વેલકમ બેક। તો શિક્ષકોને જમવાનું પીરસવાનું કામ સોંપતા જે વિવાદ થયો હતો તેમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ધારદાર તેની અસર જોવા મળી છે। શિક્ષણ મંત્રીએ તે ઓર્ડર રદ કર્યો છે અને સ્પષ્ટતા કરી છે કે જે શિક્ષકોને સ્વેચ્છાએ જવું હોય તે શાળા સમય બાદ એટલે કે શાળાના સમય પહેલા અને શાળાના સમય પછી અથવા તો રજાના સમયમાં તેઓ સ્વેચ્છાએ જઈ શકે છે, કોઈ જબરજસ્તી નથી। શિક્ષણ મંત્રીએ આ સમગ્ર મામલે શું કહ્યું તે સાંભળીએ। તેની અમલવારી જે છે તે કરવામાં આજે નવી એનઈપીની શરૂઆત થઈ 29 જુલાઈ 2020। આજે 5 વર્ષનો સમયગાળો 5 વર્ષ પૂરા થવાના છે। અમે એને 60 મૂલ્યાંકન સમિતિની એક રચના કરી હતી। 360 ડિગ્રી મૂલ્યાંકન થાય, પરીક્ષા સવિશેષની પણ સમીક્ષા થાય, વિદ્યાર્થીઓ સ્વનું મૂલ્યાંકન કરે, એના સ્વાધ્યાય મિત્રો મૂલ્યાંકન કરે, શિક્ષક મિત્રો મૂલ્યાંકન કરે, વાલીઓ મૂલ્યાંકન કરે, સમાજ પણ મૂલ્યાંકન કરે, સારા નાગરિકો બને। આજે મોદી સાહેબે જે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ એનઈપીમાં જે સબ્જેક્ટો મૂક્યા છે એ તમામનું મૂલ્યાંકન થાય એના માટે અમે પણ એક સમિતિ બનાવી હતી। સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કરીને 360 ડિગ્રી મૂલ્યાંકન સમિતિનો અહેવાલ તૈયાર કર્યો છે અને એ સબમિટ થયો અને એનો આખરી ઓપ આપવાનું બાકી છે। પણ કાલે સીએમ સાહેબની અધ્યક્ષતાને અમે મળી અને એની સમીક્ષા, એનું મૂલ્યાંકનની જે પદ્ધતિ જે છે એ બાબતે વિશેષ માન્ય સંઘો અને સમિતિ અધિકારીઓ સાથે અમે બધા મળી અને ખાલી એનું પ્રેઝન્ટેશન બ્રીફિંગ જોયું છે અને આજે આખરી ઓપ આપવાનું બાકી છે। પણ આપણા જે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આપણે શિક્ષણ શરૂ થાય એના માટે આપણે ગુજરાતમાં બાલવાટિકાની પણ શરૂઆત કરી। આજે બીજું વર્ષ શરૂ થયું છે। ઇન્ડિયન સિસ્ટમ નોલેજના ભાગરૂપે આપણે ભગવદ્ ગીતા અને પણ આપણે અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ભણે ભગવદ્ ગીતાના મૂલ્યો, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ એ જાણે પીછાણે અને એ સારા નાગરિકો બને એ હેતુથી આપણે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય જ્ઞાન પ્રણાલીનો પણ અભ્યાસ થાય એના માટેના પ્રયત્નો પણ કર્યા છે। 360 ડિગ્રી મૂલ્યાંકન સમિતિનો જે અહેવાલ છે એનો આખરી આજે મુસદ્દો તૈયાર થયા પછી પ્રસિદ્ધ કરવામાં આવશે। અત્યારે કાલે માત્ર એની બેઠક થઈ હતી।